હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? ભાઈ આપણે બીજી વાર પાણી ચાલુ કરી દીધું આને આ ખેતરમાં. અત્યારે જો 2-4 વીઘા આની પહેલાંનો ભાઈ આપણે બ્લોક પૂરો કર્યો ને તો આ ખેતરમાં પાણી હાલતું હતું ને પાછો બ્લોક ચાલુ કર્યો તો અહીંયા બીજી વાર પાણી ચાલુ થઈ ગયું આપણે અત્યારે. એકવાર તો આપણા બધા ખેતરું પાઈ દીધા. હવે ભાઈ વરસાદ તો વિરામ લઈ ગયો એટલે હવે કન્ટિન્યુ આપણે પાણી ચાલુ રાખવાનું છે. એક પછી એક ખેતર પાયા રાખીશું ને એક પછી એક હુકાયા કરશે એટલે પાયા જ રાખવાનું છે, બીજું કાંઈ છે નહીં. એટલે આપણે મારા પાડોશીઓ ભાઈ ડીઓ ચડાવવામાં ભડાકા બોલાવે ભાઈ. એ ઓરિયું કીને કહેવાય આવ્યું ઘડીક વાર લાઇટ હરખી નથી રહેવા દેતા. માંડ હજી નાકું વારી લીધું ને તો ડીઓ ચડાવવા ગયો અને ભડાકો બોલાવી દીધો. લાઇટે ગઈ પાછી આવી તો હે. હવે એ પાછા જો ડીઓ ચડાવવા આગળ વરખશે પાછા કંઈ ભડાકા ન બોલાવે તો સારું, બાકી તો પાછી લાઇટ જાય. આમને જ નાકામાં એકને એક નાકામાં પાણી જાય રાખશે એનું ઓરિયું હે ભાઈ. એ તો બોલીને ભાઈ ભડાકા બોલાવ્યા રાખે પણ હવે ભાઈ ઘડીક થાય તો પાછી મોટર હાલતી કરવા જવી ને એ વર્યું. અરે ભાઈ મારા ખેતરમાં તો વારવાનું પણ મોટા પપ્પાના ખેતરમાં પાણી વારવાનું ભાઈ. એ ભાઈ ક્યાંક ભાગી ગયા ને મને ધંધે લગાડતા ગયા. એ ક્યાંક તું પાણી વાય તો હું આવું. આનું ધ્યાન રાખવું કે મારું ધ્યાન રાખવું એવી બધી મગજમારી કરતાં કરતાં હાલે હે ભાઈ બધું. કોઈ નવરા હોય તો આવો નહીં ટેકો દેવા. જો ભાઈ આ ટીસી ભડાકા બોલાવ્યા હતા આગળ. હવે પાછી તૈયારી કરે હવે શું કરે, લાઇટ રહેવા દઈ તો વધારે સારું. બાકી હવે આમાં હારા વાટ રહે નહીં અમારા પાડોશીઓને. આમાં આ મોટો ખેલાડી આ હે જો પાછા બે વેરગા. હવે શું કરે, હું નાકું વારી આવું. એક વસ્તુ તમને બતાવું જો કેમ આવે બાકી પાણી પટ્ટી બાજુ જો. તો ભાઈ હાનના વાગી ગયા 7 ને હવે આપણે મોટરે ભાઈ બંધ કરી દીધી. હવે લાઇટ તો થોડીક વાર રહે હજી, હવે બહુ જાજુ વારી દીધું હોય. હવે કાલ વારશું. આજનું કામ હવે અહીંયા જ પૂરું કરી નાખીએ આપણે. ને ફુવારો કેવો લાગ્યો તો જોયો તમે? જરાક કોમેન્ટ કરી નાખજો. હાલો તો ભાઈ હવે મોટર બંધ કરીને ઘર ભેગા થઈ ગયા. વેલા મોટર બંધ થઈ ગઈ ભાઈ. ખોટું હાવ 24 કલાક કામ કર્યા કરવું ને એના કરતાં થોડોક આરામે કરાય ને વહેલું કામકાજ પૂરું કરી દેવાય કોક દી. The next morning. ભાઈ ગુડ મોર્નિંગ બધાને. બીજો દિવસના સવારમાં આપણે આવી ગયા પાછી મોટર હાલતી કરવા. મોટર હાલતી કરી દીધી ને હવે પાણી જાહે ત્યાં સુધીમાં થોડુંક કામકાજ છે ગામમાં, એ બધું બતાવી આવીએ પછી આવશું પાછા અહીંયા. હાલો તો ભાગી. તો ભાઈ ગામમાંથી તો પાછો આવતો રહ્યો ને પાછું પાણી ચાલુ કર્યું ને અહીંયા પાછો કાલની ઘડી ફુવારો ચાલુ થઈ ગયો. જો કેમ છે બાકી જે આપણે આવા જ ફુવારા થાય છે ભાઈ. જ્યાં થોડું પાણી નીકળે ને ત્યાં આવા ફુવારા ચાલુ થઈ જાય. આ ફુવારો જોવાની ભાઈ ભારી મજા આવે હો. હાલો ભાઈ તો ભૂખા થઈ ગયા એટલે ખાઈ આવીએ ને જીરીક ટાટા થઈ આવીએ. તડકાઈ હવે હરગાવી નહીં ખાય યાર એટલે બપોરી છારે હવે તડકો હે માપ ભાઈને યાર. કાંઈ વાંધો નહીં, હાલો આગળ ટાટા થાય ને પછી પાછા આવશું. આ ખેતરમાં ભાઈ આપણે પાણી ચાલુ કરી દીધું. અહીંયા ભાઈ વારે હે આપણે વારી બે ઠેકાણે ધીમું ચાલુ રહી ને ભાઈ. તો ભાઈ પાછા આવી ગયા આપણે ઓન ડ્યુટી ને. હવે જે નાકું વારી દીધું ને જરાક બાલુભાઈની મુલાકાત લઈ આવીએ. શું કરે બાલુભાઈ, પાણી વારે કે પછી નેવરા બેઠા. તો ભાઈ ફાઇનલી આપણે થોડુંક રહ્યું છે પાણી પાવાનું. જો હવે અહીંથી એટલું છે બાકી. વરસાદ જેવો ભાઈ માહોલ તો થઈ ગયો છે પણ હવે શું થાય, વરસાદ આવે કે ન આવે એવું છે. લ્યો ભાઈ કરી લ્યો કથા. એટલે વહી ગઈ લાઈટ. હવે વાર લ્યો પાણી. આવું હે ભાઈ. હવે જવું જોઈએ આગળ લાઇટ આવી છે એટલે પાછું ચાલુ કરવા ઓલા હેડે. આવી નવી હોરીયું ખૂટતી નથી યાર. અમારા બાલુભાઈને ભાઈ રીંગણા બહુ ભાવે છે. જો રીંગણીને પાણી પાઈને હવે કે જટ મોટી કરી દઉં. આજ ધંધે લાગી ગયા ભાઈ. 1 કલાક વહી ગઈ ભાઈ પણ લાઇટ ન આવી. આને કરતાં ઘેરે વયો ગયો હોત તો સારું હતું. એટલી ઘડી તો પોરો હોત. આ એક તો તડકાનો મરાઈ ગયો યાર. વાંધો નહીં હવે ભાઈ થોડીક વાર રાહ જોઈ, બાકી હવે ભાગી જવું ઘરે. હાલે ફેરે ભાઈ આમ જ થાય. થોડું ઘણું રહે ને તઈ જ લાઇટ વહી જાય. તો થોડીક વારમાં શું લાઇટ ને વાંધો આવતો હોય. પડી રહેતી હોય તો થોડીક વાર તો આપણું પી જાય બધું.
નથી હસવાતી યાર અમારી લાઈટ. હાલો જરાક જોઈ લઈએ લાઈટ આવી કે નથી આવી. આવી હોય તો સારું, બાકી હવે ભાગી જવું ઘેર. ફાઇનલી ભાઈ લાઈટ આવી ગઈ. હવે હાલો ભાગી પાછા આપણે નાકા મારવા. માર ફૂફાડો માર ઝપટ કર. હજી આપણે ઘણું પાવાનું. હાલો તો ભાઈ મોટરી તો ફૂફાડો મારી દીધો. હવે આપણે જઈએ ઓલા હેઠે ને કરીએ પાછું હતું એમ વહેતું. ધીરે ધીરે થોડુંક છે પાઈ દઈ તો ભાઈ એમાં પાટલા ભેગા થઈ જાય ને એટલી માંડવીમાં હાલવાની મોટી હોરી. પગ એક તો હલવાય, આંગા ઉચકાવી નાખે બધું છે ભાઈ. હવે કાંઈ કરીને પાણી વારી આગળ તો ઘડીકમાં ભાઈ વાતાવરણ ફરી જાય. ઘડીક તડકો મૂકી દે ને ઘડીક એમ થાય કે વરસાદ આવી જાય, એવો અંધાર કરી દે. આમાં કંઈ નક્કી નથી થતું યાર કે તડકો છે કે પછી વરસાદ આવશે કે શું થાય. જવું તો તડકો મૂક્યો છે આવું હે ભાઈ. ઘડીક તડકો ને ઘડીક છાંયો. ભાઈ ફાઇનલી આપણે પૂરું તો થવા આવ્યું પાણી. પણ અઘરામાં અઘરો કેસ આવી ગયો. હવે આ બે સાહ છે ને એમાં ચડાવવાનું છે ને એમાં ભાઈ છે આમ સેજ ઢાળવાળું, એટલે થોડુંક કેવરાવે છે. વાંધો નહીં, ધીરે ધીરે પાઈ જવું બીજું શું હોય. ને આ બાજુ નહીં આવે તો એ પાસે પી જાય તો એ નહીં વાંધો. ફૂકા છે ને એટલે ભાઈ આ બે પાટલામાં પુગાડવું અઘરો કેસ છે. આવે તો હે પણ વધારે પૂરતું આ એકમાં આવ્યું, આવે આમાં નથી આવતું. તો કાંઈ વાંધો નહીં, આ બાજુ પી જાય ને તો આ નહીં વાંધો આવે. એક કાયરમાં પી જાય ને આવી. હાલો તો ભાઈ હવે ઘર બાજુ પ્રસ્થાન કરીએ. લાઇટ તો વહી ગઈ છે. છેલ્લા નાકામાં વાર્યું હતું તો હવે કાલ પાછું બીજું હું અહીંયા પૂગ્યું તો નહીં તો અહીંયા સુધી પૂગ્યું. હજી તો ઘણું છેટું છે. કાંઈ વાંધો નહીં, હવે કાલ પાછું બીજું હું ટાટર બાટરે ઢાંકી દીધું. ભાગ્ય ભાઈ ઘર બાજુ બૂટ હાથમાં લઈને હાલતા થઈ ગયા છે. ખેતરમાં ભાઈ ફરજિયાત પહેરવા પડે, કેમ કે અટાણે હરફ ઇન્દ્રાને રખડતા હોય એટલે પહેરવા પડે. બાકી તો આમને કેળામાં જવાનું હોય તો હાથમાં ઉપાડી લેવાનું. અમારો ભાઈ નિયમ છે, પાણી ખેતરમાં જાય કે ન જાય પણ કેળામાં તો જવું જ જોઈએ. અહીંયા કેળીમાં ભરી દીધું ભાઈ. આવું હે ભાઈ કામકાજ અમારું યાર. ઘરમાં પહેલી હાયરું કોરાડ્યું રહે, બાકી કેળી પલરવી જોઈએ. ફાઇનલી પૂગી ગયા ઘરે. હવે પગુની સર્વિસ કરી નાખીએ પછી કંઈક કરીશું આડાવડું કામકાજ. એલો ना भाई चोरी पक्षी के लिए अबे एक बार को गिर जाएगा मोड़ी से दिखा दो मोटा पैसा. હાલો તો ભાઈ હવે ભીહું દોવાઈ ગયું તો હવે દૂધ દઈ આવીએ ને ગાડી ભાઈ ગામમાં પૂછશે તો પાછી રેડી થઈ જાય. નીલુભાઈ બિચારા એ સમકાવી, બાકી ગામમાં પૂછશે તો પાછી હતી એવી ને થઈ જાય. ધીરે ધીરે આકવી દો હાથ તો હા જારવીને જવા દે ભાઈ, બાકી પાછી આખી ભરાઈ રહે. જેટલી ઓછી બગડે એટલું સારું. બાકી પાછા આપણે નીલુભાઈ ખીજાઈ જાય કે હું કાંઈ કરીને ધોઉં ને આ બધા બગાડી નાખે. હવે ભાઈ આવી ગયો મસ્ત મજાનો રોડ. હવે ગાડી ગમે વાક્યાન તો ન વાંધો આવે ને ભાઈ. પાછું શેને ઢીલું થઈ ગયું. આ કેળો ભાઈ અમારે એવું હોય કે હવે ગાડીઓને ખાઈ જાય. ગમે એટલી ભાઈ ગાડીને રિપેર કરાવો, ગમે એટલી ગાડીને હાંસવો, હવે ગાડીઓની પથારી ફેરવી જ દે ભાઈ. કેળો જેવો ભયંકર હશે. હજી હમણાં ભાઈ શેન ટાઈટ કરાવ્યું હતું, પાછું ઢીલું થઈ ગયું. અવાજ આવવા માંડ્યો, પાછું રિપેર કરાવવું જોઈએ. તો ભાઈ નાના મોટા ખર્ચા તો અમારે ચાલુ જ હોય છે. તો ભાઈ દૂધ દઈને તો આવતા રહ્યા ને પાછું આવવામાં ભાઈ થોડુંક મોડું થઈ ગયું ને અંધારું થઈ ગયું એટલે વ્લોગ ચાલુ ન કર્યો. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. જો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને.